રાજકોટથી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે। ઉપલેટા તાલુકાના ખીરસરા ઘેડિયા ગામ પાસેથી સ્વામિનારાયણ ગુરુકુળ સાથે સંકળાયેલા 2 સંતો સહિત કુલ 3 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। ભાયાવદર પોલીસ સ્ટેશન ખાતે આઈપીસીની 376 2N 313 114 સહિતની કલમો હેઠળ શનિવારના રોજ ગુનો નોંધવામાં આવ્યો છે। છેલ્લા 3 વર્ષથી 30 વર્ષીય મહિલા સાથે દુષ્કૃત્ય ગુજારવામાં આવી રહ્યું હોવાનું સામે આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે। ધર્મ સ્વરૂપદાસ સ્વામી દ્વારા મહિલાને 25/12/2020ના રોજ ફેસબુકના માધ્યમથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવામાં આવી, જે ફ્રેન્ડ રિક્વેસ્ટ મહિલા દ્વારા એક્સેપ્ટ કરવામાં આવી। ત્યારબાદ ધર્મ સ્વરૂપદાસ સ્વામી દ્વારા મહિલા સાથે ફેસબુક તેમજ વોટ્સએપમાં વાતચીત કરવામાં આવતી। બંને વચ્ચે પરિચય થતા મિત્રતા પણ બંધાઈ। ત્યારે 2021ના ફેબ્રુઆરી મહિનામાં સ્વામી દ્વારા મહિલાને મળવા બોલાવવામાં આવી, જેથી મહિલા સ્વામીને મળવા માટે ખીરસરા ગામ ખાતે આવેલા ગુરુકુળ ખાતે ગઈ, જ્યાં તેને લેવા માટે મયુર કાસુદરિયા નામનો વ્યક્તિ આવ્યો। ત્યારબાદ મહિલાને લગ્ન કરવાની લાલચ આપીને ફસાવીને ગેસ્ટ રૂમમાં જ લગ્ન કરવામાં આવ્યા। ત્યારબાદ સ્વામી કહ્યું હતું કે હવે હું તારો કાયદેસરનો પતિ કહેવાઉં, જેથી તારા પર મારો હક છે, તેમ કહીને મહિલાની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ પણ બાંધ્યા। રાજકોટ જિલ્લાના ભાયોદરની વાત કરીએ, ભાયોદર જે ખીરસરા ગામમાં અહીંયા ગુરુકુલ છે તેને લઈને આપણે સીધા દ્રશ્ય બતાવી, દ્રશ્યમાં જોઈ શકો છો, આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે જે રીતે મહિલા રાજકોટની મહિલા દ્વારા જે ફરિયાદ કરવામાં આવી હતી સ્વામી ઉપર, જે રીતે સંતો ઉપર જે ફરિયાદ કરવામાં, દુષ્કર્મની ફરિયાદ કરવામાં આવી તેને લઈને જે ભાયોદર પોલીસ છે, PSI અને PI એ અત્યારે ધમધમાટ તપાસનો ધમધમાટ કરવામાં આવી રહ્યો છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, જે રીતે 3 વર્ષથી દુષ્કર્મ આચરતા એવું ફરિયાદના FIRના અંદરમાં ઉલ્લેખ છે, તેને લઈને ન્યૂઝ 18ની ટીમ પહોંચી છે ખીરસરા ગામે, ગુરુકુળમાં પહોંચી છે। અત્યારે તે સ્વામી અત્યારે રફુચક્કર થઈ ગયા છે। સેવક જોડે આપણે વાત કરવાનો પ્રયત્ન કરશો કે શું હકીકત હતી, શું મામલો હતો, જે આરોપ જે સ્વામી ઉપર લગાવવામાં આવ્યા છે તે આરોપ કેટલા સાચા છે, શું કહેશો જે આરોપ લગાવવામાં આવ્યા છે સ્વામી ઉપર? મને કોઈ જાણ નથી, મને ખબર જ નથી કે એટલા બધા આરોપ લાગેલા છે। બરોબર, તમે આજે આવ્યા ને કહો છો કે ભાઈ આ રીતનું છે। આની પહેલા મને જાણ હતી કે આવો FIR દાખલ થઈ છે, એટલે હું જાણ માટે અહીંયા આવ્યો, અને અહીંયા કોઈ હતું નહીં, અને મારે હોસ્ટેલની સંખ્યા છે જાજી, તો એ રેઢા હતા, એટલે હું અહીંયા છું। રાજકોટ દ્વારા મહિલા દ્વારા એવી ફરિયાદ કરવામાં આવી છે, ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સંતો દ્વારા જે દુષ્કર્મ આચરવામાં આવતું હતું તેને લઈને અન્ય એક વ્યક્તિ ઉપર બી ફરિયાદ કરવામાં આવી છે। શું તમે શું કહેશો છો, આ કેટલું સાચું છે, શું હકીકત શું છે? તમે જે કહો છો એ ઘટનાની તમને જેટલી જાણ છે એથી વધારે મને કોઈ જાણ છે નહીં। હાલ તો આપણે આ જે સેવક છે જેના જોડે આપણે વાત કરી, આ સેવકને કોઈ જાતની હકીકત નથી। હાલ ભાયાવદર પોલીસ તપાસ કરી રહી છે। જે સ્વામી પર જે આરોપ લગાવવામાં આવ્યા છે, જે આરોપ સાબિત ક્યારે થશે, જે આરોપ કેટલા સત્ય છે, તે પોલીસ તપાસ બાદ ખબર પડશે। ઉલ્લેખનીય છે કે હોસ્ટેલના સંચાલક તરીકે મયુર કાસુદરિયા સ્વામીના તમામ રાજ જાણે છે, તો સાથે જ સ્વામીને તમામ કામમાં તે મદદગારી પણ કરતો। જો કે થોડા દિવસ બાદ મહિલા પ્રેગ્નેન્ટ હોવાનું સામે આવતા સ્વામીએ તેને ગર્ભપાત થવા અંગેની દવા પણ આપી। આ મામલો સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી। હાલ સમગ્ર મામલે ભાયાવદર પોલીસે ગુનો નોંધીને સ્વામી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।